આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં ભારે વરસાદને લઈ રેલવે અંડરપાસ સ્ટેશન રોડ પર નદી વહેવા સમાન દ્રશ્યો સર્જાયા. ચલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતા લોકોની મુશ્કેલી વધી. વાપીમાં પડેલા ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતા માર્ગ ઉપર નદી વહી રહી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને લઈ વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતા સ્થાનિક લોકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વાપીમાં વરસાદ પડતા રેલવે અંડરપાસ, સ્ટેશન રોડ, ચલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે રેલવે અંડરપાસમાં પાણીનો ભરાવ થતા આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ નિકાલ ન કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. દમણ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ડોક્ટર દિવસ નિમિત્તે તબીબોનું સન્માન કરાયું. દમણ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ડોક્ટર દિવસ નિમિત્તે ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબના મેમ્બરો દ્વારા દમણના ક્લિનિકો અને હોસ્પિટલની મુલાકાત લઈ ફરજ પરના ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આખા વર્ષ દરમિયાન ડોક્ટર જે સેવા આપતા હોય છે તેમને આ ડોક્ટર ડેના દિવસે તેમને સન્માનિત કરી તેમનો આત્મવિશ્વાસ વધે તે ઉદ્દેશ્યથી લાયન્સ ક્લબ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સના પ્રમુખ જ્યોતિ રવિન્દ્ર, સેક્રેટરી ભરત પટેલ, ટ્રેઝરર હર્ષદ શાહ, ખુશમન ધીમ્મર વગેરે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું લાયન જ્યોતિ, લાયન્સ ક્લબ ઓફ દમણ પ્રેસિડેન્ટ. ડૉક્ટર્સ ડેની ઉજવણી એટલા માટે કરીએ છીએ કે અમારો એક ઇન્ટરનેશનલ પ્રોગ્રામ પણ છે લાયન્સનો ઇન્ટરનેશનલનો, અને ડૉક્ટર્સ પૂરા વરસ આપણી માટે સેવા કરતા છે, તો એક એમના માટે એક ટોકન ઓફ લવ છે ને એમનું આપણે સન્માન કરીએ છીએ. અમે ફૂડ ફોર હંગર કરીએ છીએ, અમે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ, અમે આપણા લાયન્સના ઘણા બધા પ્રોગ્રામ્સ છે. હોસ્પિટલમાં ફ્રૂટ્સનું વિતરણ કરીએ છીએ 15મી ઓગસ્ટે, પછી આપણે નારિયેળ પૂર્ણિમા ઉજવીએ છીએ. હર મહિને અમારા 3 થી 4 પ્રોગ્રામ્સ હોય છે. નોટબુક વિતરણ અમે હમણાં કરવા જઈ રહ્યા છે 4 તારીખે. જે છોકરાઓ નીડી છે, જેમની પાસે બધું સગવડ ના હોય, એ લોકોને અમે ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ છીએ. સિલવાસ GNLU કેમ્પસના દ્વિતીય બેચના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સિલવાસના કેમ્પમાં 5 વર્ષીય BA LLB પ્રોગ્રામ અને 1 વર્ષીય LLM પ્રોગ્રામની દ્વિતીય બેચના વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો સિલવાસ કલા કેન્દ્ર ખાતે શુભારંભ થયો હતો. કાનૂની શિક્ષણના ક્ષેત્રે પદાર્પણ કરતા નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઉદ્ઘાટન સમારોહમાં કાનૂની ક્ષેત્રના દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત નેશનલ લો યુનિવર્સિટી માફક GNLU સિલવાસ કેમ્પમાં પણ રાષ્ટ્રીય કક્ષાના કોમન લો એડમિશન ટેસ્ટ ક્લેટના આધારે પ્રવેશ આપવામાં આવે છે, જેના પરિણામે દેશભરમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ કાયદાના ઉચ્ચ અભ્યાસ માટે સિલવાસ આવ્યા છે. દેશની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જ્યારે વિદ્યાર્થીઓમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધારવા સંઘર્ષ કરી રહી છે, ત્યારે GNLU સિલવાસ કેમ્પમાં આ વર્ષે પ્રવેશ મેળવનાર મહિલા વિદ્યાર્થીઓ ભારે બહુમતીમાં છે. સિલવાસામાં GNLUનું જે એજ્યુકેશન છે એ ગાંધીનગર જેટલું જ સારી ક્વોલિટી અને એટલી જ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનું હોય એ એન્શ્યોર કરવા માટે આવ્યા છીએ. અને પેરેન્ટ્સને પણ, વાલીઓને પણ કહેવામાં આવ્યા છે કે છોકરાઓના ક્વોલિટી ઓફ એજ્યુકેશન માટે તમે જરાય ચિંતા ના કરતા, છોકરાઓની સેફટી માટે પણ ચિંતા ના કરતા, અને કોઈ પણ વાલીને કોઈ પણ તકલીફ હોય તો અમને કોન્ટેક્ટ કરો અને અમે અહીંયા જવાબદાર તરીકે અમે અહીંયા માટે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યા છીએ. અને પેરેન્ટ્સને કોન્ફિડન્સ આપવા માટે કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન गांधीनगर GNLU જેવું છે એવું જ સિલવાસામાં રહેશે. जयपुर से हूँ और मैंने अभी GNLU सिलवासा मेरा एडमिशन हुआ है
और मुझे बहुत खुशी है GNLU सिलवासा का पार्ट होने पे और मैं बहुत प्राउड हूँ कि मैं इसका पार्ट हूँ और इतने सारे बड़े लोगों का मैंने अभी स्पीच सुन के मुझे बहुत अच्छा लगा और मैं बहुत ही खुश हूँ। તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.